ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે શહેરની એક હોટલમાં છેતરપિંડીની ઘટનાને અંજામ આપીને આવેલા આરોપીઓએ શરણું લીધું છે, જેથી પોલીસે બાતમીના આધારે હોટલમાં રેડ પાડી હતી અને મૂળ ભાવનગરના અને હાલમાં મુંબઈના મીરા રોડ પર રહેતા મેહુલ પ્રવીણ વાણિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી રોકડા રૂપિયા 45,000 મળી આવ્યા હતા। આ નાણાં ક્યાંથી આવ્યા હોવાની પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે પોતે ગૌશાળામાં મેનેજર તરીકે કામ કરતો હતો। આ ગૌશાળામાં દાન આપતા મુંબઈના સુમિતભાઈને તેણે વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ સુમિતભાઈ પાસેથી તેણે મદદ માટે નાણાં ઉછીના માગ્યા હતા। તેથી સુમિતભાઈએ તેને 15,000 રૂપિયા આપ્યા હતા અને ગૌશાળામાં દાન પેટે બીજા 99,000 પણ આપ્યા હતા। પરંતુ એક સાથે આટલા નાણાં જોઈને મેહુલની દાનત બગડી હતી અને તેણે આ નાણાં ગૌશાળામાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હતા। જે બાદ મોઢેથી જાણ થઈ જતા મેહુલ વાણિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીને ઝડપાયા બાદ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર।